જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે ગાઈસ તમારું અમારા નવા વિડીયોમાં. આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. સૌ પ્રથમ ગાજરનો હલવો બનાવવા માટે 1 કિલો ગાજર, કાજુ બદામ, 1 વાટકી ખાંડ, 200 ગ્રામ જેટલું દૂધ લઈશું. ગાજરને ચોખ્ખા પાણીથી 2-3 વાર ધોયા પછી તેને ચાળણી વડે એકદમ ઝાણું શેણી દઈશું. બધા જ ગાજર આ રીતના એકદમ ઝાણા શેણી દઈશું. બધા જ ગાજર આપણા છીણાઈ ગયા છે. હવે એક કઢાઈ લઈશું, એમાં 200 ગ્રામ જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ ગયું, એની અંદર ઇલાયચીના 2-3 ટુકડા નાખીએ. હવે તેની અંદર શેણેલું ગાજર બધું નાખી દઈશું. શેણેલું ગાજર બધું નાખીને એને બરોબર હલાવતા રહીશું, બરોબર મિક્સ કરીશું. ગાજરને ઘીમાં ધીમા ગેસ ઉપર 2 થી 3 મિનિટ ચડવા દઈશું, જ્યાં સુધી ઘી છૂટું ના પડી જાય ત્યાં સુધી. હવે ઘી છૂટું પડવા માંડ્યું એટલે તેની અંદર 100 ગ્રામ જેટલું દૂધ નાખીશું. દૂધ નાખ્યા પછી તેને બરોબર મિક્સ કરતા રહેશું આપણે. દૂધને ગાજર સારી રીતે મિક્સ થઈ ગયા છે, તો હવે એની અંદર 1 વાટકી ખાંડ નાખશું અને હલવાને બરોબર હલાવતા રહેશું. ધીમા ગેસ ઉપર થોડું આપણે હલવાને હલાવતા રહીશું. આપણો હલવો બનવાની તૈયારીમાં જ છે. આપણો હલવો હવે બનીને તૈયાર થઈ ગયો છે, તો તેની અંદર આપણે કાજુ બદામ એડ કરીશું. એકદમ પરફેક્ટ હલવો આપણો તૈયાર છે. હવે તેની અંદર કાજુ બદામ નાખશું. કાજુ બદામ નાખ્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. આને તમે ફ્રીજમાં 7 થી 8 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. થેન્ક યુ. આભાર.
અમારી વિડીયો પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.